જય હિન્દ, જય ભારત. રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત સંગ્રહાલય જે છે એ નવું બનાવવામાં આવશે. કઈ જગ્યાએ? તો કે ઓબ્વિયસ વાત છે, આપણું દ્વારકા, અને દ્વારકાની અંદર શું છે, લોથલની અંદર આ સંગ્રહાલય બનાવવામાં આવશે. એના માટે એમઓયુ પણ કરવા પડે. તો આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે એમઓયુ કર્યા છે. કયા દેશ સાથે કર્યા છે? તો કે નેધરલેન્ડ માટે કર્યા છે. નેધરલેન્ડ શું કરશે? તો કે એની ડિઝાઇન અને સંરક્ષણનું કામ જે છે એ નેધરલેન્ડનું રહેશે. આપણા જે વિદેશ મંત્રી જે છે એસ જયશંકર સાહેબ, એમના દ્વારા આ એમઓયુ કરવામાં આવ્યા છે. આખું કામ જે છે ને કયું મંત્રાલય કરે? તો કે એને કહેવાય જહાજરાની, એટલે કે શિપયાર્ડ મંત્રાલય જે છે આખું કામ. લોથલ જે છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ માટે જે છે એ પ્રખ્યાત છે. ભૂતકાળની વાત કરીએ તો બહુ જ વર્ષો પહેલા જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી એ સમયે લોથલ બંદર સૌથી અગત્યનું અને સૌથી મોટું બંદર હતું, કારણ કે દરેક પ્રકારનો વ્યવહાર જે છે એ આ બંદર દ્વારા કરવામાં આવતો હતો. થેન્ક યુ.